સુરત એસઓજીની ટીમ 4 મહિનાથી એક શખ્સ પર બાજની જેમ નજર રાખીને બેઠી હતી. માહિતી પાકી હતી, પણ પોલીસ જરા પણ રિસ્ક લઈ ઉતાવળ કરવા માંગતી નહોતી. કારણ કે પોલીસ માત્ર માલ નહીં પણ કારખાનું પકડી આરોપીના ધંધાને જ નેસ્તો નાબૂદ કરવા માંગતી હતી. પરંતુ સામા પક્ષે લંડન બેઠેલો ભેજાબાજ આરોપી તેણે એવી વ્યૂહરચના ઘડી હતી કે પોલીસ તેના નેટવર્ક પર સીધા કોઈ પણ રીતે ત્રાટકી ન શકે. પરંતુ આરોપીના મનમાં એ ફાંકો હતો. વાસ્તવમાં સુરત પોલીસ તેનાથી એક કદમ આગળ ચાલી રહી હતી અને તેને આભાસ થવા દેતી હતી કે પોલીસ તેના નશાના કારોબારના નેટવર્કને પકડી જ નહીં શકે. આમ આખરે ચેસની રમતની માફક ચાલતી ચોર પોલીસની આ રમતમાં એ દિવસ આવ્યો જ્યારે પોલીસે આરોપીને ચેકમેટ કરી નશાના કારોબારને એક જ ઝાટકે ખતમ કરી નાખ્યો અને ભારતમાં મોજૂદ તમામ આરોપીને ઝડપી પાડ્યા. આવો વિગતે વાત કરીએ સુરત એસઓજીના એ ઓપરેશનની, જેનાથી તમને સમજાશે કે ડ્રગના નેટવર્ક સામે લડવા પોલીસ મહિનાઓ સુધી કેવી રીતે કામ કરે છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. ગુજરાત પોલીસ ડ્રગ નેટવર્કનો ખાત્મો કરવા સતત ઓપરેશન ચલાવતી હોય છે. એવામાં સુરત એસઓજીએ દરોડો કરી એક એવા ડ્રગનું મિની કારખાનું પકડ્યું જે જવલે જ ભારતમાં જોવા મળ્યું હોય. ભેજાબાજ આરોપીઓએ ડ્રગના સફેદ રંગને બદલી બ્લુ રંગના ક્રિસ્ટલમાં બનાવ્યું, જેથી પોલીસ તેને સરળતાથી ઓળખી ન શકે. છતાં પણ પોલીસે ઓળખી લીધું અને કારખાના સાથે 3 આરોપીને પોલીસે પકડી લીધા. પરંતુ જેટલું સરળતાથી હું બોલી ગયો એટલી સરળતાથી ડ્રગનું આ મિની કારખાનું પકડાયું નથી, એ પણ હકીકત છે. ખરેખર તો પોલીસને 4 મહિના સુધી એક વ્યક્તિ પાછળ હાથ ધોઈને રાત દિવસ ઉજાગરા કરવા પડ્યા હતા. ત્યારે જઈ સુરતમાં ચાલતું આ ડ્રગનું કારખાનું પકડાયું હતું. વાત કંઈક એવી હતી કે સુરત એસઓજીના પીઆઈ એપી ચૌધરી ને એક બાતમી મળે છે કે સુરતમાં એક શખ્સ છે જે ડ્રગના કારોબાર સાથે સંકળાયેલો છે અને તે મોટી માત્રામાં ડ્રગનો જથ્થો પૂરો પાડી શકે છે. બાતમી મળતા જ ઇન્સ્પેક્ટર ચૌધરીના કાન ચમક્યા અને તેમણે પીએસઆઈ રાજેન્દ્રસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ અને રાજુભાઈને સાથે રાખી એક ટીમ બનાવી એ શખ્સને પકડવા માટે તેમણે તૈયારીઓ શરૂ કરી. ઓગસ્ટ 2025માં મળેલી આ બાતમી પર એસઓજીની ટીમ રાત દિવસ કામ કરી રહી હતી, પરંતુ આરોપીને પકડી રહી ન હતી. કારણ કે પોલીસ ઈચ્છતી હતી કે તેને મોટા ડ્રગના જથ્થા સાથે પકડવામાં આવે, જેથી તેના વિરુદ્ધમાં મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ કરી તેને સજા અપાવી શકાય અને ડ્રગના નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય. આખરે 31 ડિસેમ્બર 2025ના રોજ જે આરોપીની દરેક ગતિવિધિ પર પોલીસ બાજ નજર રાખીને 4 મહિનાથી બેઠી હતી, એ આરોપી જીલ ઠુમ્મરને પકડવાનો સમય આવી ગયો. પોલીસે જીલ ઠુમ્મરને 236.780 ગ્રામ એમડી ડ્રગના જથ્થા સાથે પકડી પાડ્યો અને પૂછપરછ શરૂ કરી કે ડ્રગ આવતો ક્યાંથી હતો. અને જીલે જે જવાબ આપ્યો તેનાથી થોડીવાર માટે તો પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. કારણ કે જીલે કબૂલાત આપી હતી કે આ ડ્રગ્સ બીજા કોઈ રાજ્ય કે દેશમાંથી નહીં પણ સુરતમાંથી આવે છે અને સુરતમાં જ બને છે. ચોંકી ગયેલી પોલીસે સુરતમાં ક્યાં ડ્રગ બની રહ્યું છે તેની શોધખોળ હાથ ધરી, પરંતુ લંડનમાં બેઠેલા ભેજાબાજ આરોપી જનક જાદાણીએ નેટવર્ક એવી રીતે ગોઠવ્યું હતું કે પોલીસ તેને શરૂ કરેલી લેબ સુધી પહોંચી જ ન શકે. કારણ કે જનક જાદાણી લંડનમાં બેસી આ નેટવર્ક ચલાવી રહ્યો હતો, માટે તે પોલીસની પકડમાં ન હતો. જ્યારે કે પકડાયેલો આરોપી જે હતો તેને જનક જાદવે ક્યારે એ નહોતું જણાવ્યું કે સુરતમાં લેબ ક્યાં છે અને કોણ ત્યાં ડ્રગ્સ બનાવવાનું કામ સંભાળે છે. આમ હવે પોલીસ માટે એ કોયડો ઉકેલવો જરૂરી હતો, જે કોયડો ખરેખર તો મુશ્કેલ હતો, પરંતુ જો એ કોયડો ન ઉકેલાય તો આબરૂની ધૂળધાણી થવાની સાથે સાથે નશાનો કારોબાર સુરતમાં યથાવત રહે. પરંતુ જનક જાદવે કોઈ એવી કડી રાખી જ નહોતી કે એકબીજા આરોપીને તે જોડતી હોય. જનકે લંડનમાં સાથે ભણતી એક સુરતની યુવતી કે જે સુરતમાં લેબ ચલાવતી, તે યુવતીને કહે છે કે લેબમાં તેના મિત્રને રિસર્ચ માટે થોડી જગ્યા ભાડે આપે તે બનાવી લે છે. જ્યાં બેસી સિનિયર લેબ ટેકનિશિયન બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા ડ્રગ્સ બનાવવા લાગ્યો. બ્રિજેશ જે માલ બનાવે તે જનકની સૂચનાથી બનાવે અને જનક કહે ત્યાં પાર્સલ મૂકી દે અને બીજી વ્યક્તિ જનક લંડનથી ફોન કરી તેને જણાવે એટલે એ પાર્સલ જે તે સ્થળ પરથી ઉઠાવી લે. આમ આવું કરવાથી બ્રિજેશ ક્યારેય કોઈ વ્યક્તિના સંપર્કમાં ન આવે, પોલીસ સુધી વાત ન પહોંચે અને પોલીસ સુધી વાત પહોંચી પણ જાય તો આખું નેટવર્ક ક્યારેય ખુલ્લું ન પડે એવું જનકને લાગતું હતું. સાથે જ ડ્રગ આકર્ષક લાગે અને પોલીસને સમજાય નહીં, માટે તેનો રંગ પણ બ્લુ કરી નાખવામાં આવ્યો હતો. આમ ફૂલ પ્રૂફ પ્લાન ઘડી જનક લંડનથી કાળો કારોબાર સુરતમાં ચલાવી રહ્યો હતો. પોલીસે જીલની ધરપકડ બાદ નક્કી કર્યું કે કોઈ પણ ભોગે સુરતમાં ચાલતી આ ડ્રગની લેબોરેટરી પકડવી અને તેને નેસ્તો નાબૂદ કરવી. માટે પોલીસે રાત દિવસ એક કરી જનકની આસપાસની તપાસ શરૂ કરી અને તમામ તાકાત લગાવી દીધી. ત્યારે જઈને ખબર પડી
કે સુરતમાં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી છે જે પર્વત પાટિયા સ્થિત પોલારિસ શોપિંગ સેન્ટરમાં ચાલે છે અને ત્યાં ડ્રગનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. પરંતુ હજુ પોલીસ માટે આ કામ આસાન ન હતું, કેમ કે જો આરોપીઓ ડ્રગ બનાવતા રંગે હાથ ન ઝડપાય તો પોલીસ માટે કંઈ કામનું ન હતું. જેથી પોલીસે ફરી લેબ ટેકનિશિયન બ્રિજેશ પાછળ રાત દિવસ ઉજાગરો શરૂ કર્યો અને જ્યારે તેને મોટી માત્રામાં ડ્રગ બનાવવાનું કામ હાથમાં લીધું ત્યારે જઈ પોલીસ દરોડો પાડે છે. પોલીસે દરોડો કરતાં ચોંકી જવાય એવા લેબોરેટરીના દ્રશ્યો સામે આવ્યા, જેમાં બીકર કસનરી મિક્સરથી લઈ તમામ સામાન હતો જે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હતો. આમ હવે પોલીસે બ્રિજેશને રંગે હાથ ઝડપી લીધો હતો, પરંતુ આટલેથી આ નેટવર્ક ખતમ થતું નહોતું. પોલીસને હજુ લાંબી મજલ કાપવાની હતી. પોલીસને હજુ સપ્લાય ચેઇન સંભાળતો આરોપી ખુશાલ રાણપરિયા પણ શોધવાનો હતો. પોલીસે સપ્લાય કેમ થતી હશે અને કોણ કરતું હશે તેની તપાસ કરતાં ખુશાલ રાણપરિયાનું નામ સામે આવ્યું, જે કેમિસ્ટનો વિદ્યાર્થી હતો અને જનક જાગાણી જે લંડન બેઠો છે તેની સાથે તે સીધા સંપર્કમાં રહેતો હતો. આ ખુશાલ જનકના કહેવાથી ડ્રગ બનાવવાની અને સપ્લાય કરવાની જે ચેઇન હતી તેના માટે કામ કરતો. ખુશાલ જનક કહે ત્યાં ડ્રગ સપ્લાય કરી દે અને આ મળે તેનું પેમેન્ટ આવે એ પેમેન્ટ સંભાળતો. પરંતુ આટલેથી પણ આ વાત પૂરી થાય તે વાત નહોતી. આ વાત ખૂબ લાંબી ચાલવાની હતી. પોલીસ બખૂબી જાણતી હતી કે હજુ ઊંડું જવું જોઈએ, એના માટે પોલીસને સવાલ થયો કે ધંધાનું માર્કેટિંગ અને ગ્રાહક શોધવાનું કામ પણ આપણે કરવું પડશે, તો જઈને જ આ નેટવર્કને નેસ્તો નાબૂદ કર્યું કહેવાશે. માટે કોઈક તો હશે જે આ ચેઇન સંભાળતું હશે એવું પોલીસને લાગ્યું. વળી એ દિશામાં તપાસ કરતાં ભરત લાઠિયા નામના શખ્સની પોલીસને જાણ થઈ અને પોલીસ ભરત લાઠિયા સુધી પહોંચી, જે ભરત લાઠિયા સોશિયલ મીડિયાથી ગ્રાહકો શોધતો અને હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં બ્લુ ડ્રગ સપ્લાય કરવાનું કામ કરતો હતો. આમ પોલીસ સામે હવે ચિત્ર સ્પષ્ટ હતું કે જીલ ઠુમ્મર, બ્રિજેશ, ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ ત્રણેય શખ્સો લંડનમાં બેઠેલા જનક જાગાણીના પ્યાદા છે, જે ડ્રગનો કારોબાર સુરતમાં ચલાવી રહ્યા છે અને જનક જાદાણી આ ધંધાનો માસ્ટર માઇન્ડ છે. આમ હવે સુરત પોલીસે લંડન રહેલા જનક જાદાણીને પકડવા માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી આ ડ્રગ નેટવર્કને સમૂળગું ખતમ કરી શકાય. તો હવે વિચારો કે ડ્રગને પકડવા માટે પોલીસને કેટલા પાપડ વળવા પડતા હશે ત્યારે જે ડ્રગનું નેટવર્ક પકડાતું હોય છે. નેતાઓ તો માત્ર પોલીસ કંઈ કરતી નથી તેવા આરોપ મૂકી છટકી જતા હોય છે, પરંતુ ખરેખર તો પોલીસને એક ડ્રગ નેટવર્ક પકડવા માટે મહિનાઓ સુધી રાત દિવસ તપ ધરીને બેસવું પડતું હોય છે. ત્યારે જઈને આ આરોપીઓ રંગે હાથ પોલીસને પકડાતા હોય છે. તો આ છે સુરત એસઓજીની ટીમનું કારનામું, જે અત્યારે પોલીસ બેડામાં ચર્ચાસ્પદ છે, કારણ કે પોલીસની કામગીરી એટલી સરાહનીય છે કે એક ડ્રગ નેટવર્કને પકડવા માટે સુરત શહેર એસઓજીની ટીમે 4 મહિના બગાડ્યા, પરંતુ એ મહિના બગડ્યા નથી, ખરેખર તો સફળ રહ્યા. કારણ કે આ 4 મહિના બાદ જે સફળતા મળી છે તેને ગુજરાતને નશા મુક્તિના પગલાં તરફ વધુ એક પગલું ભરાવ્યું છે. તમને શું લાગે છે? પોલીસની આ કામગીરી કેવી લાગી છે? તમે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.